ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે ગુરુવાર છે, તમારો મારો લેક્ચર છે 12 વાગ્યાનો, પણ જે કલાક છે એટલે આજે આજની વિડીયો કાલે બનાવી હતી અને કાલ માટેની વિડીયો શુક્રવાર માટેની અત્યારે તૈયાર કરી દીધી છે, જેથી હું કાલે અપલોડ કરી શકું. એને આપણે ફરીથી રિપીટ કરી દીધા કે CC 509 જે છે એની અંદર આપણે 3 મુદ્દા પૂરા કરી દીધા છે. આ ચોથો મુદ્દો છે અને ચોથા મુદ્દાની અંદર 3 મુદ્દા છે. એનો ઓબ્જેક્ટ મેઇન ટોપિક છે મનોવૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિઓ. એની અંદર પ્રયોગ પદ્ધતિ, નિરીક્ષણ પદ્ધતિ અને સર્વે એન્ડ ઓપિનિયન મોડ, આ 3 પદ્ધતિઓ છે દીકરાઓ. અત્યાર સુધી આપણે પાર્ટ 4 કમ્પ્લીટ કર્યા છે. કાલે આજે અપલોડ કરી છે. તમે જોઈ શકશો કે CC 509 ના પાર્ટ 4 યુટ્યુબ પર અપલોડ કરી દીધા છે. આ પાર્ટ 5 છે, બરોબર દીકરાઓ. લગભગ આ રવિવાર સુધીની અંદર કે સોમવાર સુધીની અંદર 500 નું આખું પૂરું થઈ જશે. એટલે જે તમારે 25% અભ્યાસક્રમ મારે ઓનલાઈન પૂરું કરવાનું હતું, બરોબર, એ બધું જ અભ્યાસક્રમ હવે તમને વન ટચ ફિંગર ઉપર મળી ગયું છે. CC 507 આખું પૂરું થઈ ગયું, 506 આખું પૂરું થઈ ગયું, કોઈ વસ્તુ બાકી નથી રાખી. એ રીતે CC 509 પણ કમ્પ્લીટ કરી છે. આ બધા મુદ્દા પૂરા થઈ જશે. તો કયો ક્વેશ્ચન પૂછાશે એક્ઝામની અંદર, કયા વર્ષમાં પૂછાય છે, કઈ રીતે પૂછાશે, કઈ રીતે લખવું, જે રીતે દરેક લાસ્ટ વિડીયો જે હોય છે દરેક વિષયની 506 ની અંદર છેલ્લી વિડીયો, 6 નંબરની, 507 ની અંદર 10મા નંબરની વિડીયો ની અંદર મેં આ સમજાવ્યું છે. એ રીતે અહીંયા પણ છેલ્લી વિડીયો જ્યારે બનશે આની, તો બધી ડિટેલ જે હશે તમારા કામની એ પણ મૂકી દેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વધારે સમય નથી બગાડતા, બરોબર, કેમ કે આને મહેરબાની કરીને જુઓ એટલે લાઈક કરો, જરા અંગૂઠાને થોડી બરોબર યુઝ કરો તો વધારે યોગ્ય રહેશે. થમ્સઅપ થોડું આપો, બહુ મહેનત કરી રહ્યા છે અહીંયા, બરોબર દીકરાઓ. કેમ કે ઓનલાઈન જ લેક્ચર કીધું છે તો હું મોબાઈલ તમારું ઓનલાઈન તો લઉં જ છું ગૂગલ મીટ દ્વારા, પછી મારે કરવાની જરૂર નથી. હું કોઈ પણ એક વસ્તુ કરી શકું, બરોબર, પણ હું બંને કરી રહ્યો છું જેથી તમને કોઈ નુકસાન ના થાય. એટલીસ્ટ તમે લાઈક તો કરી શકો છો ને. મનોવૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિ. હવે મનોવૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિ છે બાળકો, એની અંદર ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે કે પ્રયોગ પદ્ધતિ, બીજી નિરીક્ષણ પદ્ધતિ, ત્રીજી સર્વે એન્ડ ઓપિનિયન મોડ. હવે ટાઇટલ છે મનોવૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિ, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે સમજી લીધા કે જે મનોવૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિ છે એ જ પદ્ધતિનો ઉપયોગ ઔદ્યોગિક મનોવિજ્ઞાન ક્ષેત્રમાં કરવામાં આવે છે, ઔદ્યોગિક મનોવિજ્ઞાનની શાખામાં કરવામાં આવે છે. અને ઔદ્યોગિક મનોવિજ્ઞાનની જે શાખા છે એ આ પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાના સંશોધનો કરે છે. એટલે જ આપણે કહીએ છીએ કે ઔદ્યોગિક મનોવિજ્ઞાન વિજ્ઞાન છે અને અનુભવી વિજ્ઞાન છે. આ આપણે ભણ્યું છે. આધુનિક મનોવિજ્ઞાન વસ્તુલક્ષી વિજ્ઞાન છે. કેમ આ બધું આપણે કહીએ છીએ? ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજી, સાયન્સ, ઓબ્જેક્ટિવ સાયન્સ. હા, આ બધું એના માટે કહીએ છીએ કે આપણે મનોવિજ્ઞાનની સંશોધન પદ્ધતિનો ઔદ્યોગિક મનોવિજ્ઞાન ક્ષેત્રમાં ઉપયોગ કરીએ છીએ દીકરાઓ. આજે બીજી ત્રીજી નહીં ભણાઈ શકીએ કેમ કે પહેલી જ ઘણી મોટી પદ્ધતિ છે, લાગી છે 3 આપીએ, પણ આ 3 આપણે સમજાવવામાં લગભગ 45-50 મિનિટ જેટલું એટલું લાંબુ છે. તેમ છતાં આપણે બહુ સરળતાથી સમજવાનો પ્રયાસ કરીશું. ઘણા બધા ઉપયોગો છે, ઘણા બધા એક્ઝામ્પલ પણ છે મારી જોડે. આજે આપણે એ જ પ્રયોગ પદ્ધતિ, કોઈ પણ મેથડ જે છે એ મેથડ જ્યારે પણ સમજવી હોય તો આપણે એનું બેઝિક ફંડામેન્ટ સમજવું પડે. હવે સૌથી પહેલાં આપણે કહીએ વ્યાખ્યા અથવા અર્થ. વ્યાખ્યા કો, અર્થ કો, બરોબર, એટલે શું કો, બધું એક જ છે. હવે આની અંદર શું છે? વ્યાખ્યાની અંદર એટલે શું, કઈ વસ્તુ હોય છે આની અંદર? એ હોય છે નિયંત્રિત પરિસ્થિતિ અને બીજું હોય છે નિયંત્રણ, નિરીક્ષણ. આ અહીંયા મહત્વનું છે દીકરાઓ. પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ. તમે સમજો કે હું રસ્તા પર હું જઈ રહ્યો છું અને કોઈ મારી સામે આવતો હોય એને જોઈ લઉં છું. હું રસ્તા પર આકાશને જોઈ લઉં છું, કોઈ ગાડીને જોઈ લઉં છું, કોઈ પણ આજુબાજુમાંથી નીકળે છે એના પર મારી નજર જતી રહે છે. એ રીતે તમને પણ આવું થાય છે. તમે પણ આજુબાજુમાંથી કોલેજમાં આવો છો, ગમે ત્યાંથી બહાર નીકળો છો, સોસાયટીમાંથી, ઘરમાંથી, ગમે ત્યાંથી, બસમાંથી નીચો, તો તમારી નજર બીજા પર પડે છે. તેને નિરીક્ષણ કઈ દીકરાઓ? નિરીક્ષણ આને ના કહેવાય. ઓબ્ઝર્વેશન કરવું અને જોવું એ ડિફરન્ટ છે. ટુ સી એન્ડ ટુ ઓબ્ઝર્વ, આ બંને વચ્ચે તફાવત છે. હા, ઓબ્ઝર્વેશનની અંદર હેતુ હોય છે. જ્યારે પ્રયોગ જ્યારે આપણે કરતા હોઈએ ને, ત્યારે કોઈ વસ્તુને આપણે જોતા હોઈએ ત્યારે એ વસ્તુ પાછળ આપણો પોતાનો હેતુ રહેલો હોય છે, પર્પઝ રહેલો છે. જ્યારે પર્પઝથી કોઈ વર્ક થાય તો એને આપણે વૈજ્ઞાનિક કહી શકીએ. પણ એમને ડાકુડિયા મારું, એને જોવું એટલે ડાકુડિયા મારું, તો એ વિજ્ઞાન નથી. પણ હું જ્યારે કોઈ વસ્તુને જોઉં છું ત્યારે એની પાછળ વિજ્ઞાન રહેલું હોય, એની પાછળ મારો હેતુ રહેલો હોય,
તો પછી આપણે એને પ્રાયોગિક પદ્ધતિથી ચકાસવાનું કામ કરીએ છીએ. એના માટે આપણે કહીએ છીએ કે પ્રયોગ એટલે શું છે? પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિ. કેવી સિચ્યુએશન? નિયંત્રિત, કંટ્રોલ વેરિયેબલ હોવું જોઈએ. આખી સિચ્યુએશન જે છે એ કંટ્રોલમાં હોવી જોઈએ. તો નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવે નિરીક્ષણ. ગમે તેવું નિરીક્ષણ નહીં કે હું કોઈને જો વરસાદ લઈ જાઉં ને વરસાદનું હેતુપૂર્વક નિરીક્ષણ કરું કે ભાઈ કેટલો વરસ્યો તો એનાથી કોઈ મતલબ નહીં થાય. પણ કોઈ પણ વસ્તુનું આજુબાજુની પરિસ્થિતિને નિયંત્રિત કરીને કામ કરું તો વધારેનો રિઝલ્ટ મને ખ્યાલ આવે. અને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું એટલે વધારે ખ્યાલ આવશે. પણ આ વ્યાખ્યા તમને ખ્યાલ આવી ગઈ દીકરાઓ? પ્રયોગ એટલે શું? પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ. હવે તમે જુઓ, આને આપણે એક્ઝામ્પલ કરીએ. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ઘોંઘાટની વિદ્યાર્થીઓના શિક્ષણ પર થતી અસર. ઘોંઘાટની વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર થતી અસર. તો ઘોંઘાટ જે છે એ સ્વતંત્ર પરિવર્તી છે. પછી આગળ સમજાઈશું, અંદર આવે છે બધું. અત્યારે ખાલી આ વ્યાખ્યાને સમજો, બીજી કોઈ વાત નહીં. ઘોંઘાટની શિક્ષણ પર થતી અસર. તો ઘોંઘાટ જે છે એ સ્વતંત્ર પરિવર્તી છે. ઘોંઘાટની ક્યાં અસર થાય છે? શિક્ષણ ઉપર. તો શિક્ષણ શું છે? આધારિત પરિવર્તી છે. એટલે ઘોંઘાટ જે છે દીકરાઓ, એ ઘોંઘાટ જે છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. આ સ્વતંત્ર પરિવર્તી છે. અને શિક્ષણ ઉપર થતી અસર એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, આધારિત પરિવર્તી છે. આને આપણે A કહીએ ને આને B કહીએ, બરોબર? હવે ઘોંઘાટની શિક્ષણ ઉપર અસર થાય છે, આવું ત્યારે જ કહેવાય. સંપૂર્ણ રીતે ઘોંઘાટની શિક્ષણ ઉપર અસર થાય છે ત્યારે એવું કહેવાય જ્યારે C પરિવર્તન નિયંત્રિત હોય. C પરિવર્તન નિયંત્રિત. જો C પરિવર્તન નિયંત્રિત ના હોય તો પછી આ જે શિક્ષણમાં ઘોંઘાટની શિક્ષણ પર જે અસર થઈ રહી છે, તમે સમજો. C હવે કયું પરિવર્તી છે? તો ઘોંઘાટની સાથે સાથે પ્રકાશ, અવાજ, મ્યુઝિક, આ બધા C પરિવર્તી છે. હવે જો શિક્ષણ ઉપર કંઈ અસર થાય તો ઘોંઘાટની થઈ છે, વિદ્યાર્થીઓના ઘોંઘાટના કારણે વિદ્યાર્થીનું શિક્ષણ બગડ્યું છે, કાં તો ઘોંઘાટ રીતે વિદ્યાર્થીનું શિક્ષણ સારું થયું છે, એવું ત્યારે જ કહી શકાય કે એની B ઉપર અસર, એ પરિવર્તન B પરિવર્તન પર અસર થાય છે ત્યારે કહી શકાય જ્યારે આ C પરિવર્તન નિયંત્રિત હોય. જો C પરિવર્તન નિયંત્રિત ના કરીએ તો જે Bમાં ફેરફાર થયું, એ એના કારણે થયું કે Bના કારણે થયું, સોરી Cના કારણે થયું, એ નક્કી કરી ના શકાય દીકરાઓ. અને નક્કી ના કરાય તો પછી રિસર્ચ શું કામ? એના માટે કહીએ છીએ કે એની B ઉપર અસર થાય, બરોબર, અને એની સિવાયની કોઈ પણ પરિવર્તનની અસર B ઉપર ન થાય તો બાકીના જે બધા પરિવર્તીઓ છે એને આપણે નિયંત્રિત પરિવર્તી કહેવાય. અને એ પરિવર્તનમાં આપણે નિયંત્રિત પરિસ્થિતિ, આ બધી વસ્તુનું નિયંત્રણ કરવાનું છે, એને જ આપણે નિયંત્રિત પરિસ્થિતિઓ શબ્દ પ્રયોગ પદ્ધતિમાં વ્યાખ્યામાં વાપરીએ છીએ. અને એનું નિરીક્ષણ કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે ઘોંઘાટને લીધે જ શિક્ષણ બગડ્યું છે, બીજા કોઈ પરિવર્તનને કારણે બગડ્યું નથી, બરાબર? હવે ઘોંઘાટની શિક્ષણ ઉપર થતી હશે અને હું પંખો બંધ કરી દઉં, અને પંખો બંધ કરીને વિદ્યાર્થીઓ ભણાવો તો હવે ઘોંઘાટને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણ બગડ્યું, ગરમી લાગતી હતી એના કારણે બગડ્યું, ખબર જ ના પડે. એના કરતાં મારે જે વિદ્યાર્થીને જે ગરમી ન લાગે એટલું તાપમાન એમને આપવું, એના શરીરને, એના બોડીને, જેથી એને કંટાળો ના આવે, ગરમી ના લાગે ને હેલ્ધી રહી શકે. તો એ પરિવર્તન મેં શું કર્યું? ગરમીના વેરિયેબલ્સને નિયંત્રિત કર્યું અને જેના કારણે આખી સિચ્યુએશન કંટ્રોલ થઈ. જેથી હું કહી શકું કે ભાઈ ના, જે કંઈ પરિણામ વિદ્યાર્થીનું ખરાબ આવ્યું છે કાં તો ઘોંઘાટને કારણે જ આવ્યું છે, બીજું કોઈ પરિવર્તન નથી. એના માટે આપણે કહીએ દીકરાઓ કે પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવે નિરીક્ષણ, બરોબર? બીજું એક એક્ઝામ્પલ લઈએ જેથી તમને ખ્યાલ આવતું જાય, બરોબર? બીજું એક એક્ઝામ્પલ લઈએ કે મેરીજ્વાના એક પ્રકારનો ડ્રગ છે. તો કે મેરીજ્વાનાની લોકોના માનસિક સ્વાસ્થ્ય ઉપર થતી અસર. હવે મેરીજ્વાના જે છે એ ડ્રગ છે. હવે મેરીજ્વાનાને આપણે કહીએ અહીંયા એ પરિવર્તી છે. હવે આ નીકાળી દઉં છું, ભાઈ, કોઈ કશું જરૂર નથી. હવે આપણને તમને ખબર પડી ગઈ એટલે પૂરું થયું મારું. બીજાને આપણે કશું કોઈને બતાવવાનું નથી. મારા વિદ્યાર્થી સુધી પહોંચી જાય ડિટેલ એટલે હું ધન્ય. હવે અહીંયા વાત કરીએ મેરીજ્વાના. હા, એ પરિવર્તી લઈએ, સ્વતંત્ર પરિવર્તી. માનસિક સ્વાસ્થ્ય આધારિત પરિવર્તી ડી છે. હવે મેરીજ્વાનાની વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્ય ઉપર થતી અસર. હવે આ પ્રકારનું મારે મેજરમેન્ટ કરવું હોય તો મારે વિદ્યાર્થીઓને શું કરવું પડે?
મારે વિદ્યાર્થીઓના જેટલા પણ બીજા ડ્રગ લેતા હોય, એવી દ્રવ્યો કે ચા પીતા હોય, કોફી વધારે પીતા હોય, ચા વધારે પીતા હોય, કોલ્ડ ડ્રિંક્સ વધારે પીતા હોય, સિગરેટ્સ પીતા હોય, બરાબર, લીલા મસાલાઓ ખાતા હોય, તો એ બધા વ્યસનોને ધીમે ધીમે એવો ગ્રુપ લેવો પડે કે જે બે પ્રકાર આ અભ્યાસ કરવા માટે બે ગ્રુપ લેવા પડે. એક એવો ગ્રુપ લેવો પડે કે સંપૂર્ણ જે કશો જ પ્રકારનો ડ્રગ લેતો નથી, કોઈ પણ પ્રકારનું વ્યસન નથી. બીજો એવો ગ્રુપ કે જે વ્યસન કરે છે, બરાબર. તો જે વ્યસન કરે છે એનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું, જે વ્યસન નથી કરતું એનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું નથી. તો હું ચોખ્ખું કહી શકું. પણ જ્યારે મારી પાસે આવો ગ્રુપ જ ના હોય, બરાબર, આ મેરેજમાં આ ગ્રુપને નિયંત્રણ પ્રાયોગિક જૂથ જે બનાવ્યું એ નિયંત્રણ છે ને મારા હાથમાં, તો હું આ બે ગ્રુપ બનાવી શકું છું. તો કોઈ પણ સિચ્યુએશનને આપણે કંટ્રોલ કરવી પડે, વેરિયેબલ્સને કંટ્રોલ કરવા પડે. જો વેરિયેબલ્સ કંટ્રોલ નહીં કરીએ અને ડાયરેક્ટ આપણે એ પરિવર્તિની બી પરિવર્તિત ઉપર અસર કરવાનો પ્રયાસ કરીશું તો એની બી ઉપર અસર થઈ જશે કે એ કરતાં સીની અસર થઈ જાય તો એ આપણે નક્કી ના કરી શકાય વિદ્યાર્થી મિત્રો. એટલે મેરિજવાના સિવાયના જેટલા પણ પરિવર્તીય છે, એ જે ગમે તે પરિવર્તી હોય, પછી કોકીન હોય, ચરસ હોય, ડ્રગ્સ હોય, બીજા વ્યસન હોય, એ બધાને આપણે નિયંત્રિત કરવા પડે. આપણે એવો જૂથ પસંદ કરીએ કે જે નિયંત્રિત કરી શકાય અને જેના કારણે આપણે એની અસર બી ઉપર થાય છે એવું નક્કી કરી શકાય, કારણ નથી થતી એવું પણ નક્કી કરી શકાય. ક્લિયર દીકરાઓ? એટલે આ બે દર્શનાથી તમને ખ્યાલ આવી ગયો છે કે મનોવિજ્ઞાનના પ્રયોગ પદ્ધતિની અંદર પ્રયોગ એટલે શું? પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ. દીકરાઓ, હવે બીજી વાત કરીએ પરિવર્તી. પરિવર્તી શું છે દીકરાઓ? પરિવર્તી એટલે એવી વસ્તુ પદાર્થ કે પરિસ્થિતિ, એવી વસ્તુ પદાર્થ કે પરિસ્થિતિ કે જેનું માપન કરી શકાય. વસ્તુ પદાર્થ પરિસ્થિતિ નું એવું લક્ષણ જેનું માપન કરી શકાય. વ્યક્તિ, વસ્તુ, પદાર્થ કે પરિસ્થિતિનું એવું લક્ષણ કે જેનું માપન કરી શકાય. જે વસ્તુ માપન કરી શકાય, જે વસ્તુ મેઝરેબલ હોય, જે કેરેક્ટરિસ્ટિક મેઝરેબલ હોય એને આપણે વેરિયેબલ કહેવાય. હા, પેનની સાઇઝ કેટલી છે આ માર્કરની, તો આ માર્કરની સાઇઝ આટલી છે તો એ સ્વતંત્ર પરિવર્તી કહેવાય. એની ઊંચાઈ, વજન, આકાર આ બધા વેરિયેબલ છે, પરિવર્તી છે દીકરાઓ, બરાબર. મૂર્તિની સંખ્યા એ વેરિયેબલ છે. પણ આપણે એવું કહીએ કે અડધો માણસ મળ્યો, 1.5 માણસ મળ્યો, તેને વેરિયેબલ્સ ના કહેવાય. વેરિયેબલ એ એઝ અ હોલ મેઝરમેન્ટ થશે. એક એવું કેરેક્ટરિસ્ટિક છે, એવું સિમ્પટમ છે કે જેનું માપન કરી શકાય છે. અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો કે પરિવર્તી શું છે? એ કોઈનું પણ લક્ષણ હોય, કોઈનું પણ લક્ષણ. દાખલો તો આ બોર્ડ છે, તો કે બોર્ડની વ્હાઇટનેસ કેટલી છે તેનું મેઝરમેન્ટ થઈ શકે તો એ પરિવર્તીય છે. એટલે કોઈ પણ લક્ષણ હોય, કોઈ પણ વસ્તુનું લક્ષણ હોય, કોઈ પણ વ્યક્તિનું લક્ષણ હોય, કોઈ પણ પરિસ્થિતિનું લક્ષણ હોય, કોઈ પણ પદાર્થનું લક્ષણ હોય, કોઈનું પણ માપન કરી શકાય. એ લક્ષણ એવું હોય કે જેનું માપન કરી શકાય છે તો આપણે એને 100% પરિવર્તીય કહેવાય. આ વસ્તુને તમારે સમજવાની છે, બોક્સો તો ખબર પડશે નહીં. એના માટે આજે બોર્ડ ઉપર કશું ના લખ્યું અને આટલું લખીને પછી વારંવાર લખીને તમે સમજાવું કે આ વસ્તુને સમજવી જરૂર છે. લોકો MA સુધી જતા રહે છે, MPhil સુધી જતા રહે છે, PhD સુધી જતા રહે છે અને એને પરિવર્તનની ખબર જ નથી પડતી, બરાબર. એ તમારી જોડે ના થાય એના માટે સમજી લો કે વ્યાખ્યા પ્રયોગ એટલે શું? પ્રયોગ એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ. અને પરિવર્તી શું છે? પરિવર્તી એટલે એવું પદાર્થ, એવી વ્યક્તિ, એવી વસ્તુનું એવું લક્ષણ કે જેનું માપન કરી શકાય. વ્યક્તિ, પદાર્થ કે વસ્તુ કે પરિસ્થિતિનું એવું લક્ષણ. કોનું લક્ષણ? એવું લક્ષણ. આ બધા આ ચારનું એવું લક્ષણ કે જેનું માપન કરી શકાય. જેના આપણા ઉદાહરણ પણ આપણે જોઈ લીધા છે દીકરાઓ, બરાબર. હવે પરિવર્તી જે છે એ કેટલા પ્રકારના છે? તો IV, DV અને CV. અત્યારે આપણે આટલા જોઈએ, એટલા સમજવા છે. બાકીના બધા જે હાઈ લેવલ ઉપર પછી જોઈશું, જ્યારે GSETની તૈયારી તમને ઓનલાઈન કરાવીશ ત્યારે, બરાબર. GSETના પણ ક્લાસીસ હું લઈશ તમારા ઓનલાઈન, કોઈ ટેન્શનની વાત નથી, બરાબર. પણ પહેલાં બેઝિક પૂરું કરીએ આપણે. બેઝિક આવડશે નહીં, હું બહાર ચડાવતો રહું, મારા ચડાવતો રહીશ તો પછી આગળ નહીં વધી શકો. ગુજરાતી બેઝિક તૈયાર કરો. આ ફંડામેન્ટ છે, આ અભ્યાસક્રમ જ છે. ટૂંકમાં GS લાઈફ અને નેટનો અભ્યાસક્રમ જ છે, પણ બેઝિક લેવલ ઉપર છે. બેઝિક જ છોકરાને ખબર નહીં, બરાબર. એના છોકરાને કહીએ પહેલી વાર 80% નહીં કે મારો વિદ્યાર્થી છે, મારું નામ નથી લેવું, બરાબર. કે સાહેબ હું 75% લાવ્યો, પછી મેં કીધું પરિવર્તી કેમ અને શું છે એને ખબર જ મળી. પરિવર્તી એ બોખડ પર દીકરીને બોલી ગયો અને ભાઈ આને સમજાવવું હોય તો હા સમજવું તો બધું છે ને. નહીં તો પછી રોબોટે ના મૂકી દઈએ ગવર્મેન્ટ દરેક કોલેજની અંદર બોલવું હોય તો. હા, તો પરિવર્તન 3 પ્રકાર છે મિત્રો. IV એટલે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઇન્ડિપેન્ડન્ટ આપણે કહીએ છીએ સ્વતંત્ર પરિવર્તી.
સ્વતંત્ર પરિવર્તીઓ, વિવિધ આપણે કહીએ દીકરાઓ આધારિત પરિવર્તીઓ, અને આપણે આને કહીએ છીએ નિયંત્રિત પરિવર્તીઓ. સ્વતંત્ર પરિવર્તન એટલે શું? દીકરાઓ, મને યોગેન ભટ્ટ સાહેબ મને યાદ છે જ્યારે ડીએમએલો ભણાવતા હતા, એક્સપેરિમેન્ટલ સાયકોલોજી, બરોબર. હું એમએમાં ભણતો એ યોગેન ભટ્ટ સાહેબ તો લંડન કે ફોરેન જતા રહ્યા છે, બરોબર. પણ બહુ જ હોશિયાર. એમને કહેતા હતા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કોને કહીએ તો વ્યાખ્યા ના સમજો, એનો અર્થ ના સમજો, બે વસ્તુને ધ્યાન રાખો. એના શબ્દોમાં તમને કહું એ તમારા મગજમાં ઉતરી જશે. પેલા સાહેબ મને સમજાવતા હતા કે કઠેરા બે વસ્તુ હોવી જોઈએ સ્વતંત્ર પરિવર્તન. એક તો માપન કરી શકાય, આ પરિવર્તનની વ્યાખ્યા આપીને પરિવર્તન કોની કહ્યું? લક્ષણનું માપન કરી શકાય. તો પહેલું વસ્તુ છે ઇન્ડિપેન્ડન્ટ માટે, પહેલું માપન કરી શકાય અને બીજું હસ્તોપયોજન કરી શકાય. હસ્તોપયોજન, મેનિપ્યુલેશન, આ બે લક્ષણ હોય તો એને આપણે સ્વતંત્ર પરિવર્તન કહેવાય. આ મારા સાહેબે મને આજથી 20 વર્ષ પહેલાં 2004માં 15-16 વર્ષ પહેલાં શીખવાડ્યું હતું, અને આવું કોઈ નહીં શીખવાડી શકે. આટલું સરસ રીતે અમને શીખવાડ્યું હતું કે આજે સુધી બોલ્યો જ નથી. હા, માપન બે વેરિયેબલ. સ્વતંત્ર પરિવર્તન કોને કહીએ? સ્વતંત્ર પરિવર્તન એને જ કહેવાય જેમાં પ્રયોગ કરતા માપન કરી શકે, સ્વતંત્ર જે પરિવર્તન માપન કરી શકે, જે પરિવર્તનમાં હસ્તોપયોજન કરી શકે, મેનિપ્યુલેશન કરી શકે. હા, experimental psychology can change to the in variable, બરોબર, is called the independent variable. માપન કરવું અને મેનિપ્યુલેશન કરવું, આ બે વેરિયેબલ છે. આ બે મહત્વના લક્ષણો છે. આ બે હાજર હોય તેને સ્વતંત્ર પરિવર્તન કહેવાય, અને આ બેમાંથી કોઈ હાજર ના હોય તેને સ્વતંત્ર પરિવર્તન કહેવાય નહીં. કોણ કરે છે માપન? કોણ હસ્તોપયોજન કરે છે? તો કે પ્રયોગકર્તા કરે છે, એક્સપેરિમેન્ટર કરે છે. તો પ્રયોગકર્તા દ્વારા જ્યારે સ્વતંત્ર પરિવર્તનમાં નું માપન કરી શકાય, જે પરિવર્તનનું માપન કરી શકાય, હસ્તોપયોજન કરી શકાય, એ પરિવર્તન આપણે દીકરાઓ સ્વતંત્ર પરિવર્તન કહે છે. આધારિત પરિવર્તન, ડિપેન્ડન્ટ વેરિયેબલ, જે પરિવર્તનનું માપન, જે પરિવર્તનની અસર, સ્વતંત્ર પરિવર્તનની અસર જે પરિવર્તન ઉપર થાય છે, સ્વતંત્ર પરિવર્તનની અસર જે પરિવર્તન ઉપર થાય છે, બરોબર, એ પરિવર્તન આપણે આધારિત પરિવર્તન કહીએ છીએ. દાખલા તરીકે સમજીએ કે ઘોંઘાટની શિક્ષણ પર થતી અસર, તો ઘોંઘાટ જે છે એ સ્વતંત્ર પરિવર્તન છે. વિદ્યાર્થી મિત્રો, આ એની ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. કેમ? ઘોંઘાટની અંદર ઘોંઘાટનું માપન તો થઈ શકે ને. કેટલું ઘોંઘાટ છે? 70 ડેસિબલ છે, 60 ડેસિબલ છે, 50 ડેસિબલ છે, 40 ડેસિબલ છે, આ માપન કરી શકાય. અચ્છા, ફેરફાર કરવું છે, ફેરફાર પણ કરી શકે ને પ્રયોગ કરતા. કાં તો વધારે કરી શકે, તો ઓછું કરી શકે, કાં તો હાજર રાખી શકે, તો ગેરહાજર રાખી શકે. બંને કન્ડિશન છે ને, કાં તો હાજર, કાં તો ગેરહાજર, કાં તો વધુ, કાં તો ઓછું ઘોંઘાટ. તો આ બંને પરિસ્થિતિમાં આપણે આ લાગુ પડે છે કે આ ઘોંઘાટ જે સ્વતંત્ર પરિવર્તન છે, ઘોંઘાટની ક્યાં અસર થાય છે? શિક્ષણ પર. તો શિક્ષણ આપણું આધારિત પરિવર્તન છે. હવે કંટ્રોલ વેરિયેબલ, તો કંટ્રોલ વેરિયેબલ એટલે ઘોંઘાટ સિવાયના જેટલા પણ પરિવર્તન હોય જે શિક્ષણ પર અસર કરી શકતા એ સંભાવના હોય, ઘોંઘાટ સ્વતંત્ર પરિવર્તન સિવાયના એવા પરિવર્તનો કે જે આધારિત પરિવર્તનો પર અસર કરવાની સંભાવના ધરાવતા હોય, એ બધા જ પરિવર્તનો નિયંત્રિત કરવામાં આવે છે. તે પરિવર્તનને આપણે નિયંત્રિત કંટ્રોલ વેરિયેબલ કહેવામાં આવે છે. એટલે આપણે અહીંયા વાત કરી પ્રકાશ, અવાજ, મ્યુઝિક, આ બધી થાક, કંટાળો, બરોબર, આ બીજા ઘણા બધા લઈ શકાય. થાક, કંટાળો, બેચેની, બરાબર, અભિરુચિ ના હોય, નેગેટિવ એટીટ્યુડ હોય, તો આ બધા પરિવર્તન નિયંત્રિત કરવામાં આવે તો આપણે કહી શકાય કે ઘોંઘાટની અસર શિક્ષણ પર થઈ છે, કાં તો પોઝિટિવ કાં તો નેગેટિવ. પણ આ પરિવર્તન અહીંયા છે. અહીંયા સુધી તમને પ્રશ્નો હોય તો ઓછો દીકરાઓ બહુ અઘરું મુદ્દો છે, પણ બહુ મજેદાર પણ છે. આ આવડી ગયું તો પછી કોઈ પ્રશ્ન એમએ સુધી થવાનો નથી, રીસેટમાં થવાનો નથી. આ બહુ જ અગત્યનો મુદ્દો છે. તમે એને જોઈ લો. 2 મિનિટ આપું છું, 2 મિનિટ પછી આગળ વધી જાઉં છું. આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે કંઈ ચલાવીએ છીએ ને એ ઓલમોસ્ટ તમારે ટીચર બની કે પ્રોફેસર બનીને કોઈ વિદ્યાર્થીને સમજાવવું હોય, બરાબર, અને એને એક્સપ્લેન કરવું હોય, ઇન્ટરવ્યુમાં પ્રોફેસર કોઈ એક્સપર્ટની સામે ઇન્ટરવ્યૂ આપવું હોય કે જીસેટ કે નેટની એક્ઝામ કે કોમ્પિટિટિવ એક્ઝામ હોય તો એમાં બહુ કામ લાગશે. ગોખણપટ્ટી કરવા માટે મેં તમે મટીરિયલ આપી દીધું છે, એ ગોખીને આપણે 70% લઈ જાઓ, બરાબર. ને જે વિદ્યાર્થી પાસે મેં બધા વિદ્યાર્થીને ઓનલાઈન તમે મૂકી દો તો બધા પાસે અવેલેબલ છે મટીરિયલ, તો એનાથી તમને માર્ક મળી જશે અને અહીંયાથી તમને નોલેજ મળી જશે. અહીંયા એ જ વસ્તુઓ મૂકું છું જે બહુ જ કામની છે, જે એક્ઝામમાં પૂછી શકાય એવી છે. યુનિવર્સિટી એક્ઝામની વાત નથી, જીસેટ, નેટ, કોમ્પિટિટિવ એક્ઝામ પૂછી શકાય એવી છે. અને એ બધી વસ્તુઓ સમજાવું કે જ્યારે તમે પ્રોફેસર થાવ તો તમને કામમાં થાવ, બરાબર.
એટલે આ બહુ અગત્યનું જે મુદ્દાઓ લખું છું એ મુદ્દાની નોટ્સ બનાવી લેવાની, નોટ ને પેન સાથે લઈને બેહું યુટ્યુબ પર બેસતા હોય ત્યારે તો આનાથી તમને નોલેજ પ્રાપ્ત થઈ જશે દીકરાઓ. એટલે અહીંયા આપણે જોઈ લીધું છે દીકરાઓ કે પ્રયોગ પદ્ધતિની વ્યાખ્યા અને પરિવર્તિત. હવે આપણે વાત કરી વિદ્યાર્થીઓ કે પ્રાયોગિક જૂથ અને નિયંત્રિત જૂથ. હવે મેં તમને કીધું ઘણી વખત એવું થાય કે આપણે એવું અભ્યાસ કરવા માંગતા કે બુદ્ધિની શિક્ષણ બુદ્ધિની વ્યક્તિના શિક્ષણ હા હવે આપણે એવો અભ્યાસ કરવા માંગતા દીકરા કે વ્યસનની તમને એવું ઈઝી લાગે ને એવું લો ને તો તમને મજા આવે. એક મિનિટ હું રદ કરી દઉં, આની જગ્યા નથી હવે. ગરમી બહુ છે બેટા, પંખો બંધ રાખીને તમારી વિડીયો બનાવવી પડે છે જેથી અમારો અવાજ તમને બરોબર સંભળાય. પણ અડધો કલાક મારા માટે ત્રાસ થઈ જશે દીકરા. તો ગરમી ઉપરથી પંખો બંધ, પણ શું કરીએ, તમે મારો અવાજ સંભળાવો એ બહુ અનિવાર્ય છે. ગરમી મારા માટે મહત્વની નથી એટલે લાઇટ કર્યું એના માટે તો કઈ દીકરા કે આટલું બધું કામ કર્યા પછી પણ તમે લાઇટ ના કરો તો એ વ્યાજબી નથી દીકરા. હા પછી આગળ તમારી મળી, તમે લાઇટ નહીં પણ કરો તો તમારા માટે વિડીયો મૂકવાનો છે તો મારી જે નૈતિક ફરજ છે મારે નિભાવવાની છે. હવે અહીંયા વાત કરી દીકરાઓ વ્યસનની માનસિક સ્વાસ્થ્ય ઉપર થતી અસર. બરોબર દીકરા. હવે તમે જો કે પરિવર્તી એટલે શું? પરિવર્તી એટલે એવી વસ્તુ વ્યક્તિ કે પોતાનું લક્ષણ જેનું માપન કરી શકાય. તો કઈ વસ્તુ છે? તો આ વ્યસન જે છે એનું માપન કરી શકાય, આ માનસિક સ્વાસ્થ્ય એનું માપન કરી શકાય. તેને પરિવર્તી કહીશું દીકરો. હવે પરિવર્તનની અંદર આપણે 3 પ્રકાર છે, આઈવી, ડીવી અને સીવી. બરાબર. તો આ વ્યસન જે છે એને આપણે આઈવી કહીશું. વ્યસનીઓના માનસિક વ્યસનીઓના. બરાબર. આ ડીવી થશે, બાકી બધું આઈવી કરીએ. હવે આઈવી કેમ છે? તો કે જો બે શરત છે ને આઈવીની, માપન અને હસ્તોપ્રયોજન. તો ભાઈ વ્યસની છે તો વ્યસનીનું માપન તો કરવું છે. વ્યસનીની માનસિક સ્વાસ્થ્ય પર થતી અસર તો કોનું માપન કરવું છે? વ્યસનીના માનસિક સ્વાસ્થ્યને માપવું છે તો વ્યસની એ સ્વતંત્ર પ્રયોગ થયું. બીજું હસ્તોપ્રયોજન. તો હસ્તોપ્રયોજન પણ કોની અંદર થશે? વ્યસનીની અંદર થશે. એક ગ્રુપ એવું હશે, એક પ્રાયોગિક જૂથ લઈશું આપણે કે જે વ્યસની હશે અને એવું જૂથ લઈશું કે જે ડ્રગ એડિક્ટ ના હોય, જે વ્યસન ના કરતા હોય, નિયંત્રિત જૂથ. બે જૂથ ઉપર આપણે રિસર્ચ કરીશું. એક વ્યસનીઓ હશે અને એક જૂથમાં વ્યસની નહીં હોય. બરાબર. તો આમાં આપણે શું કર્યું? હસ્તોપ્રયોજન કર્યું, ફેરફાર કર્યો આપણે કે એક જ વ્યક્તિને આપણે વ્યસની બનાવી દઈએ, જે વ્યસનને આપણે વ્યસની બનાવી દઈએ, જે વ્યસની હોય એને આપણે બિન વ્યસની બનાવી દઈએ તો પોસિબલ નથી થયો. એટલે આપણે માણસને આપણે અલગ અલગ ગ્રુપમાં લેવું પડે. એટલા માટે આપણે અહીંયા હસ્તોપ્રયોજન કર્યું અને 2 ગ્રુપ લીધા, વ્યસનીનો એક ગ્રુપ અને બિન વ્યસનીનો એક ગ્રુપ. એટલે આ બંને કન્ડિશન અહીંયા પૂરી થઈ ગઈ. ડીએમએટે જે કીધું, ડીએમએટની બુક છે એક્સપેરિમેન્ટલ સાયકોલોજી, એની અંદર 2 શરતો આપી હતી, માપન અને હસ્તોપ્રયોજન. તો માપન પણ કરી શકાય છે વ્યસનીનું અને હસ્તોપ્રયોજન પણ કરી શકાય છે. એક ગ્રુપ એડિક્ટનું અને બીજું ગ્રુપ નોન એડિક્ટનું. અને આ બંનેની અસર ક્યાં થાય દીકરાઓ? કે માનસિક સ્વાસ્થ્ય ઉપર. એના માટે જ્યારે સ્વતંત્ર પરિવર્તનની જે પરિવર્તિઓ પર અસર થતી હોય તેને આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવાય. એટલે માનસિક સ્વાસ્થ્ય સુધી ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. અને થાક, કંટાળો, અભિરુચિ, ઘોંઘાટ, વકાસ, આ બધું જેટલી પણ વસ્તુઓ છે, ભૌતિક પરિસ્થિતિ, વાતાવરણની પરિસ્થિતિ, પ્રયોગકર્તાના લક્ષણો, પ્રયોગપાત્રના લક્ષણો, આ જે કંઈ વસ્તુઓ છે એ બધું આપણું કંટ્રોલ વેરિયેબલ થશે. તો એ બધા વેરિયેબલને આપણે નિયંત્રિત રાખીએ તો આપણે કહી શકાય કે વ્યસનની અસર માનસિક સ્વાસ્થ્ય પર થાય છે કે કેમ એવું નક્કી કરી શકાય. કે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને પ્રાયોગિક અને નિયંત્રિત જૂથની પણ ખ્યાલ આવ્યું છે. પ્રાયોગિક નિયંત્રિત જૂથની અંદર આપણે આ બધી વસ્તુની વાત કરી હતી. બરાબર. હવે ત્રીજી વસ્તુ આપણે યદચ પદ્ધતિ, એક રહી ગઈ હતી કે નિયંત્રિત પરિવર્તન. નિયંત્રિત પરિવર્તન કંટ્રોલ વેરિયેબલ એટલે કે સ્વતંત્ર પરિવર્તનની આધારિત પરિવર્તન પર અસર થાય છે. તે સિવાયના જે પરિવર્તન છે આધારિત પરિવર્તન પર અસર કરી શકતા હોય તે પરિવર્તન આપણે નિયંત્રિત પરિવર્તનો કહીએ છીએ. એટલે મેં જે કીધું એના 4 પ્રકાર છે, 3 પ્રકાર છે સોરી. એક જે ભૌતિક વાતાવરણના પરિવર્તન, ભૌતિક વાતાવરણ ઠંડી, ગરમી, ચોમાસું, વધારે પડતું થાક, બરાબર, એ પરિવર્તનની અસર આધારિત પરિવર્તન પર થઈ શકે છે. પ્રયોગકર્તાના પરિબળો, તો પ્રયોગકર્તાના પરિબળ થાક, કંટાળો, ઉંમર, જાતિ, લિંગ, બરાબર, મનોવલણ, પૂર્વગ્રહ, આ બધી વસ્તુની અસર પણ પ્રયોગકર્તાના જે પરિવર્તન છે આધારિત પરિવર્તન એના ઉપર થઈ શકે છે. અને પ્રયોગપાત્રના પરિવર્તન પણ આ જ પરિવર્તન, થાક, કંટાળો, અભિરુચિ, મનોવલણ, તો આ બધા જ પરિવર્તનની અસર થઈ શકે છે. એટલે આપણે નિયંત્રિત પરિવર્તનને 4 ભાગમાં વિભાજિત કરીએ છીએ. એક છે
ભૌતિક વાતાવરણના પરિવર્તન, બીજું છે પ્રયોગકર્તાના પરિવર્તન, ત્રીજું છે પ્રયોગ પાત્રના પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, બરાબર, આ પરિવર્તનની અસર અહીંયા થાય છે. હવે વાત કરીએ યદત પદ્ધતિ. જ્યારે પણ પ્રયોગ પાત્રની આપણે પસંદગી કરીએ છીએ ત્યારે આપણી પાસે ગ્રુપ હોય તો આપણે હું કહું કે મારી પાસે 10 છોકરાઓ છે અને 10 છોકરાનો મારે અભ્યાસ કરવો છે. 10માં જો 5 છોકરા મારા અંકલ હોય અને એક જૂથમાં ઉપર બીજા જૂથમાં મૂકું તો અમારા પૂર્વગ્રહ આવી જાય. એના કરતાં હું ભાઈ ચિઠ્ઠી બનાવી દઉં, ડ્રમમાં નાખી દઉં, એક બાઉલમાં નાખી દઉં, છોકરાઓને કહું કે 5 ચિઠ્ઠી ઉપાડે, જે 5 ચિઠ્ઠી પહેલી નીકળશે એને આપણે એક જૂથમાં મૂકી દઉં, બાકીને બીજા જૂથમાં મૂકી દઉં. આ શું છે? આ પદ્ધતિને આપણે યદચ્છીકરણની પદ્ધતિ કહીએ છીએ, રેન્ડમાઇઝેશન. જેના આધારે આપણે પોતાના જે પૂર્વગ્રહ છે એને કંટ્રોલ કરી શકાય. કોઈ એવું ના કે સાહેબને જે વિદ્યાર્થી પસંદ હતો એને પોતાના ગ્રુપમાં મૂકીને બાકીને બીજાના ગ્રુપમાં મૂક્યું. એ બધી અસર સંશોધન ઉપર થાય છે વિદ્યાર્થી મિત્રો. એના માટે આપણે રેન્ડમાઇઝેશન મેથડ કહેવામાં આવે છે. તુલ્યકરણની પદ્ધતિ. જ્યારે પણ પ્રયોગપાત્રની પસંદગી કરતા હોઈએ ત્યારે પ્રયોગપાત્રનું આધારિત સ્વતંત્ર પરિવર્તન સિવાયના જે બીજા પરિવર્તન છે કોમન હોવા જોઈએ, એ તો સમાન હોવા જોઈએ. બાકી બધા પરિવર્તન પર નિયંત્રણ હોવું જોઈએ, જરૂરી છે. દાખલા તરીકે તમે જુઓ કે એક ગ્રુપની અંદર વિદ્યાર્થી 50 વર્ષનો હોય, બીજા ગ્રુપની અંદર વિદ્યાર્થી 15 વર્ષનો હોય તો ના ચાલે. ઉંમર, જાતિ, બરોબર, એનું ઇકોનોમિકલ બેકગ્રાઉન્ડ, એની કોમ્યુનિટી, એના પૂર્વગ્રહ, એની મેન્ટલ એબિલિટી, એની ઇન્ટેલિજન્સ, એની પર્સનાલિટી, બરોબર, એની હેબિચ્યુઅલ સ્ટેટ, એનો રહેઠાણ વિસ્તાર, રેસિડેન્ટ ઝોન્સ, એ બધી વસ્તુઓને બેલેન્સ કરવાની છે. એ રીતે આપણે લીડર્સને પસંદ કરવાનું છે, એ રીતે પ્રયોગપાત્રને પસંદ કરવું છે. આ પદ્ધતિને એના માટે આપણે સમાન, તુલ્ય એટલે સમાન કરવું, કોમન કરવું. આને તુલ્યકરણની પદ્ધતિ, તુલ્ય એટલે સમાન કરવું, તુલ્યકરણની પદ્ધતિ એના માટે આપણે દીકરાઓ કહીએ છીએ. અને હવે છેલ્લો મુદ્દો છે બેટા દસ્તાન. એટલે આપણે આખી પદ્ધતિ, આ પ્રયોગ પદ્ધતિ બોલી તે બાકીની જે પ્રયોગ પદ્ધતિ છે એ નાની છે, આ મોટી છે, આ તો બહુ નાની છે. એ આપણે કાલના લેક્ચરમાં સમજી લઈશું. આ દસ્તાન પૂરું કરી દઈએ જો ટાઈમ હોય તો. હું ટાઈમ જોઈ લઉં તમારા રેકોર્ડિંગની અંદર કેટલું થયું છે, બરાબર. હા, થઈ જશે. હજુ 4 મિનિટની વાત છે એટલે બહુ છે એટલું આપશે. હવે દસ્તાન છે દીકરાઓ, અહીંયા જો તાલીમની ટર્નઓવર અને ઉત્પાદકતા પર અસર. જે ટ્રેનિંગ આપવામાં આવે છે એ ટ્રેનિંગની જે ટર્નઓવર થઈ રહ્યું છે, જે વધી રહ્યું છે એ ઘટી રહ્યું છે, એના ઉપર કાં તો વધે કાં તો ઘટે, એના ઉત્પાદકતા પર અસર. હવે તાલીમ જે છે, તાલીમ શું છે? તાલીમનું માપન કરવું છે. તાલીમની અંદર આપણે વધારે આપી શકાય, ઓછી આપી શકાય, હાજર રાખી શકાય. તાલીમ કોઈને આપાય અને કોઈને ના અપાય તો તાલીમ આપણું સ્વતંત્ર પરિવર્તન છે. હવે કોના પર અસર થાય છે? ટર્નઓવર અને ઉત્પાદકતા પર. એ આપણું ડીવી છે, ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. હા, આપણું ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, બરોબર. એક અભ્યાસની અંદર એવું જોવા મળ્યું કે જેમ કર્મચારી હતા ઉદ્યોગોની અંદર એને ટ્રેનિંગ આપવામાં આવે છે, અને ટ્રેનિંગ જેમ આપવામાં આવે છે, ટ્રેનિંગ પછી જ્યારે એનું કામ કરવામાં આવે છે ત્યારે જે પેન્શનનું ટર્નઓવર ઓછું થઈ જાય છે અને ઉત્પાદકતા પણ ઘટી જાય છે. હવે સીધી વાત છે કે ટર્નઓવર ઓછું થશે કેમ કે ઉત્પાદન થયું નથી તો વેચવાનું શું છે? ટર્નઓવર શું થવાનું નથી થવાનું, એકબીજા સાથે સંકળાયેલા વેરિયેબલ છે. તો આ કેમ થયું? તો જાણવા મળ્યું કે જે તાલીમ જે છે જ્યારે કર્મચારીને આપવામાં આવે છે, તાલીમ કર્મચારીની અંદર સ્ટ્રેસ પેદા કરી રહી છે, બહુ અઘરી છે, જેના કારણે માનસિક સ્વાસ્થ્ય કચરાય છે, બરાબર. તાલીમ કેવા પ્રકારની હોય છે એના પર રિસર્ચ ઓબ્જેક્ટિવ મેનેજમેન્ટ કરે છે સંશોધનનો ઉપયોગ કરીને. એટલે તાલીમ જે છે પ્રોપર હોવી જોઈએ એવો અભ્યાસ પરથી ખ્યાલ આવ્યો. અને એના કારણે તાલીમ બંધ કરવામાં આવી તો પછી ટર્નઓવર પાછું વધ્યું. એટલે તાલીમની ટર્નઓવર અને ઉત્પાદકતા પર અસરનો આ અભ્યાસનું ઉદાહરણ આપણે આ રીતે જોયું છે દીકરાઓ, જેથી તમને ખ્યાલ આવે કે સ્વતંત્ર. હવે આપણે અહીંયા વાત કરી દીકરાઓ આ જેટલીમાં ચર્ચા કરીની અંદર પ્રયોગોને કહેવાય નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલી છે. પરિવર્તન એટલે શું? વ્યક્તિ, વસ્તુ, પદાર્થનું એવું લક્ષણ કે જેનું માપન કરી શકાય. સ્વતંત્ર પરિવર્તન એટલે શું? કે જેમાં પ્રયોગ કરતા પોતાની ઈચ્છા પ્રમાણે જે પરિવર્તનનું માપન કરી શકે, નાસ્તો પ્રયોગ કરી શકે. અને સ્વતંત્ર પરિવર્તન કેવું? આધારિત પરિવર્તન કોને કહેવાય? તો કે સ્વતંત્ર પરિવર્તનની અસર જે પરિવર્તન ઉપર થાય છે એને આધારિત પરિવર્તન કહેવાય. સ્વતંત્ર પરિવર્તન સિવાયના જે પરિવર્તન આધારિત પરિવર્તન ઉપર અસર કરતા હોય તે પરિવર્તન નિયંત્રિત કરવામાં આવે છે. નિયંત્રિત પરિવર્તન કહેવાય. નિયંત્રિત પરિવર્તન કહેવાય છે તો કે ભૌતિક વાતાવરણના પરિવર્તન દીકરા હોય કે પ્રયોગકર્તાના પરિવર્તન હોય કે વાતાવરણના પ્રયોગપાત્રના પરિવર્તન, એ બધા પરિવર્તન આપણે નિયંત્રિત પરિવર્તન કહીએ દીકરાઓ. જૂથ ઘણી વખત એવું હોય છે કે એક જ વ્યક્તિને 2 વખત ચેન્જ ના કરતા હોય તો વ્યસની છે તો હું સારા વ્યક્તિને વ્યસની બનાવી દઉં મારા સંશોધન માટે, એવું ના શક્ય નથી, બરાબર. નૈતિક મૂલ્યનું હરણ થઈ શકે. એના માટે આપણે ઘણી વખત જે પ્રયોગ કરીએ છીએ બે જૂથની અંદર એક પ્રાયોગિક જૂથ અને બીજું નિયંત્રિત જૂથ, એ રીતે આપણે 2 જૂથો પસંદ કરીને પણ સંશોધન કરીએ છીએ. આપણે પૂર્વગ્રહ ના આવે એના માટે આપણે યદચ્છીકરણ તુલ્યકરણની પદ્ધતિનો પણ ઉપયોગ કરીએ છીએ, પ્રયોગ વ્યવસ્થિત થઈ શકે. અને આના આપણે દસ્તાન જેવું તાલીમની ટર્નઓવર અને ઉત્પાદકતા પરથી અસર અહીંયા સુધી દીકરા રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આગળ જોઈશું. તમે સ્ક્રીનશોટ આનું ખેંચી લો.